ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ રાજ્યભરમાં મુશળધાર વરસાદ જે પડ્યો છે, પરંતુ વરસાદ બાદ વાતાવરણમાં જે અચાનક પલટો આવ્યો છે તેણે લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે। વરસાદ વિરામ લેતા જ હવામાં ભેજ અને અસહ્ય બફારાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે, જેના કારણે ચામડીના રોગો, ખાસ કરીને ફંગલ ઇન્ફેક્શનના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે। આ ગંભીર વિષય પર નવસારીના જાણીતા ચામડીના જે રોગના નિષ્ણાત ડૉક્ટર એવા અજય મોદી સાથે વાતચીત કરતા તેમણે લોકોને અપીલ કરી છે અને માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ જે ચોમાસું શરૂ થતાની સાથે જ વાતાવરણમાં હ્યુમિડી એટલે કે ભેજનું પ્રમાણ ખૂબ જ ઊંચું જતું રહે છે। મુશળધાર વરસાદ પડ્યા બાદ જ્યારે તડકો નીકળે છે ત્યારે વાતાવરણમાં થતા અસહ્ય બફારાને લીધે માનવ શરીર પર સતત ચીકાશ અને પરસેવો જમા થાય છે। આ ચીકણું વાતાવરણ બેક્ટેરિયા અને ફંગસ જેને વધવા માટે બિલકુલ સાનુકૂળ હોવાથી હાલના દિવસોમાં હોસ્પિટલો અને ક્લિનિક્સમાં ત્વચાની ખજવાળ અને ફંગલ ઇન્ફેક્શન દાદરના દર્દીઓ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। ડૉક્ટર અજય મોદીના મતે આ રોગ પાછળ માત્ર બદલાતું વાતાવરણ જ નહીં, પરંતુ આપણી આધુનિક લાઇફસ્ટાઇલ અને ઓબેસિટી એટલે મોટાપો પણ એટલો જ જવાબદાર ફેક્ટર્સ છે। તેમણે ડાયાબિટીસ ધરાવતા દર્દીઓને પણ ખાસ ચેતવણી આપતા પોતાના એક તાજો અનુભવ શેર કર્યો હતો। ત્યારે વધુમાં જણાવીએ કે જે આજના યુવા વર્ગ એટલે કે ટીનેજર્સ અને જિમમાં જઈ કસરત કરનારાઓ માટે ડૉક્ટરે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે। આજકાલના યુવાનોમાં ફેશન કે સ્પોર્ટ લુક માટે અલગ અલગ પ્રકારના ટ્રેક અને સ્પોર્ટના કપડાં પહેરવાનો પણ ભારે ક્રેઝ છે, જેના કારણે પણ ફંગલ ઇન્ફેક્શનમાં વધારો થઈ રહ્યો છે, જેની માહિતી ડૉક્ટર અજય મોદીએ આપી હતી। મારું નામ છે ડૉક્ટર અજય મોદી। નવસારીમાં છેલ્લા 32 વર્ષથી હું સ્કિન સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું। બહુ સારા સમયે તમે આવ્યા અને બહુ સારો પ્રશ્ન પૂછ્યો કે રિસનના પ્રોબ્લેમ શું છે। જસ્ટ મોન્સૂનની શરૂઆત થઈ છે અને પુષ્કળ મુશળધાર વરસાદ પડી ગયો છે અને પછી વેધર સડનલી ચેન્જ થઈ ગયું છે, એટલે વાતાવરણમાં જે બાફ, જે હ્યુમિડિટીનું પ્રમાણ વધી ગયું છે એને કારણે ઘણા સ્કિનના પ્રોબ્લેમો કોમન જોવા મળે છે। અત્યારે મેક્સિમમ અમને ફંગલના કેસો મેક્સિમમ જોવા મળે છે, કારણ કે શું છે, હ્યુમિડિટીને કારણે શરીર પર ભેજ, ચિકાસ થાય, એને કારણે ફંગલ ઇન્ફેક્શન કોમન છે। પ્લસ લાઇફસ્ટાઇલ બી અગત્યનું એક ફેક્ટર છે, ઓબેસિટી એક અગત્યનું ફેક્ટર છે। અત્યારે જ મેં તમને કહ્યું તે પ્રમાણે એક 50 વર્ષના ભાઈ લીન એન્ડ થીન, એનું સુગર 550 આજે જ મેં ડિટેક્ટ કર્યું તો આવ્યું। તો આવા જે ડાયાબિટીસવાળા પેશન્ટો છે એમાં ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધારે છે। પ્લસ ટીનેજર્સ માટે ખાસ આગલા વિડીયોમાં પણ મેં કહ્યું હતું કે એ લોકો જે ટ્રેક્સ પહેરે છે, સ્પોર્ટ્સના કપડાં પહેરે છે, પણ તે આર નોટ ધ ડ્રાયફિટ કપડાં જે રેગ્યુલર પહેરતા હોય છે, તો એ ડ્રાયફિટ ન હોવાને કારણે પસીનો એબ્સોર્બ નથી થતો અને એને કારણે જે ગ્રોઇન ને એ બધા એરિયામાં એમને કોમન ફંગલ ઇન્ફેક્શન થાય છે। પ્લસ જીમિંગ, અત્યારે નવા જનરેશન ન્યૂ ટ્રેન્ડ્સ છે, તો જીમિંગમાં બી જશે પણ ત્યાં બી ડ્રાયફિટ કપડાં નહીં પહેરવાને કારણે આ પ્રોબ્લેમ એ લોકોમાં જોવા મળે છે। તો મારે દરેક ને વિનંતી છે કે ડ્રાયફ્રૂટ કપડાં ફક્ત તમે જીમ કે એક્સરસાઇઝ કરો તે પૂરતા જ, એ એક્સરસાઇઝ કરવા પહેલાં તમારે બાથ લેવો જોઈએ, એ એક્સરસાઇઝ પત્યા પછી બી તમારે બાથ લઈને કપડાં ચેન્જ કરી અપાય છે। પ્લસ અંડર ગાર્મેન્ટ્સમાં બી લાઇક્રા ને મટીરિયલ પહેરે છે, તો મારે વિનંતી છે કે તમે શુદ્ધ કોટન ના પહેરો, હોઝિયરી મટીરિયલ ના પહેરો। પ્લસ અમુક કામકાજ જે ફેક્ટરીમાં, ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હોય એ લોકોને બી આખો દિવસ કામ ગરમીના વાતાવરણમાં કરવાનું હોય છે, સાંજે આવીને થાકી જઈને એ લોકો સ્નાન નથી લેતા, તો એવા વ્યક્તિને મારે ખાસ વિનંતી છે કે સાંજે આવીને તમે સ્નાન કરો, સાંજે ખુલ્લા કોટનના સુતરાઉ કપડાં પહેરો, શક્ય હોય તો લુંગી છે, પાયજામા છે, જે અસલ આપણે પહેરતા, અત્યારે શું કે બરમુડા ને એ ટાઈપના કપડાં પહેરી દેશે કે નાયલોનના ટ્રેક પહેરી દેશે, એટલે જે સ્કિનને જો અંદર હવાનું અવર જવર થઈને જે ચામડી સુકાવી જોઈએ એનો ચાન્સ મળતો નથી અને ત્યાં ફંગસ ગ્રો થાય છે। તો મારે દરેક નગરજનોને વિનંતી છે કે આ ચોમાસાના વેધરમાં તમે ખૂબ કાળજી લેજો, ધોઈલા અસ્ત્રી કરેલા કપડાં પહેરજો, ઘરમાં અન્ય વ્યક્તિ ન હોય તો તેમનો કપડાં ને બધું જુદું ધોવાનું રાખજો। ખાસ અત્યારે ભેજવાળું વાતાવરણ અને વરસાદનું વાતાવરણ, તો ઘણીવાર કપડાં સુકાતા નથી, તો 1-2 જોડ વધારે રાખજો, કમ્પ્લીટ સુકાય તડકામાં, પછી એને અસ્ત્રી કરીને જ પહેરવાની ખાસ વિનંતી છે। ભલે જૂના હશે તો ચાલશે, પણ સૂકા અને અસ્ત્રી કરીને પહેરવા, ઇન્ક્લુડિંગ અંડર ગાર્મેન્ટ્સ। આ મારી તમને બધાને નમ્ર વિનંતી છે।